નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મહાશિવરાત્રી એટલે સોમનાથમાં ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ। પણ આ વખતે આ સંગમમાં કલાનો એક એવો રંગ ભળ્યો છે જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ઓરિસ્સાના પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહુ અને તેમની ટીમે સોમનાથના આંગણે 60 ટન રેતીમાંથી ભવ્ય રેત શિલ્પો કંડાર્યા છે। ગણપતિજીથી લઈને શિવ તાંડવ સુધીની આ કલાકૃતિઓ કોઈ કેમિકલ વગર માત્ર પાણી અને રેતીના જોરે ઊભી કરવામાં આવી છે। કેવો છે આ રેત શિલ્પનો અદ્ભુત નજારો, જુઓ આ વિશેષ અહેવાલમાં। સોમનાથના દરિયા કિનારે અત્યારે કલાકારોની આંગળીઓ જાદુ કરી રહી છે। ઓરિસ્સાથી ખાસ પધારેલા આર્ટિસ્ટ નારાયણ સાહુ, સુબોલા મહારાણા અને જીતેન્દ્ર મહારાણાની ત્રિપુટીએ 60 ટન રેતીના ઢગલાને પવિત્ર મૂર્તિઓમાં ફેરવી દીધો છે। ગણપતિજી, શિવ પાર્વતી અને કાર્તિકેય સ્વામીના રેત શિલ્પો જોઈને એવું લાગે જાણે સાક્ષાત દેવો રેતીમાંથી પ્રગટ્યા હોય। એક શિલ્પ તૈયાર કરવામાં 24 કલાકથી વધુનો સમય અને રાત દિવસની સખત મહેનત લાગી છે। આ કલાકૃતિઓની સાથે મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારના ઝેરી કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। અંદાજે 3000 લીટર પાણીના વપરાશ સાથે રેતીને એવી રીતે જકડવામાં આવી છે કે તે ભવ્ય મૂર્તિનું રૂપ ધારણ કરી લે। હવે આગામી કલાકોમાં અહીં સોમનાથ મંદિર અને ભગવાન શિવના તાંડવ સ્વરૂપની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે। મહાશિવરાત્રિએ દર્શન આવતા લાખો ભક્તો માટે આ રેત શિલ્પો આસ્થાની સાથે કલાનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન બની રહેશે। मेरा नाम नारायण साहू है और मैं एक सैंड आर्टिस्ट हूँ। काफी आज को 20 साल से मैं इस आर्ट करते आ रहे थे और आज हम लोग को मौका मिला है पवित्र स्थान जहाँ सोमनाथ जी विराजमान है और महाशिवरात्रि हो रहा है। इसके लिए हम लोग को यहाँ पे मौका मिला है कि 3 स्कल्पचर आर्ट बनाने के लिए, जो कि हम लोगों ने तीनों आर्टिस्ट मिलके बना रहे। और भी आर्टिस्ट है जिनका नाम है सुबोला महाराणा और जितेंद्र महाराणा। हम तीनों ने उड़ीसा से है और ये तीनों आर्ट को 3 दिन में हम लोग खत्म करेंगे। एक आर्ट को हम लोगों ने तीनों मिलके 1 दिन में खत्म करेंगे। तो इसमें कम से कम 60 टन सैंड और 2-3 हजार लीटर वाटर में हम लोग काम करेंगे। तो पर डे में एक आर्ट खत्म करें, 3 दिन में हम लोगों ने तीनों आर्ट खत्म करें। अब जो स्कल्पचर देख रहे हैं इसको कम से कम 24 घंटा लग गया हम लोग को बनाने के लिए और डे नाइट काम चालू था। और जो छोटा आर्ट है वो 1 दिन में बन जाएगा 12 घंटे में। तो काफी डिफिकल्ट होता है सैंड आर्ट को खड़ा करने में, क्योंकि बैलेंस रखना पड़ता है सैंड और वाटर को। इसमें कोई केमिकल या फिर अदर कुछ मेटेरियल यूज नहीं होता। तो यहाँ पे जो आर्ट बना हुआ है शिव जी के परिवार जो है, गणेश जी है, पार्वती जी, शिव जी है और कार्तिकेय जी। तो दूसरा आर्ट जो बनेगा वहाँ पे हम लोग सोमनाथ टेम्पल को दिखा रहे हैं बीच के ऊपर, और एक शिव तांडव जी बना रहे हैं जहाँ पे इस एरिया में। તમારી પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જય શિવ શંભુ કોમેન્ટમાં જરૂરથી લખશો। વધુ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેશો। નમસ્કાર।